વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા ઘરેથી નીકળતા પહેલા પરિવારજનો સાથે પૂજા આરતી કરી હતી. ત્યારબાદ તડકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઉમેદવારી પત્ર ભરવા પહેલા ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સ્વરૂપે વિજય શંખનાદ સભા યોજી હતી, જ્યાં સાધુ સંતોએ સભા મંચ પર મંત્રોચ્ચાર સાથે ઉમેદવાર ધવલ પટેલને વિજય તિલક કરી આશીર્વાદ આપ્યા હતા. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડના પ્રભારી મંત્રી મુકેશ પટેલ સાથે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે ધારાસભ્યો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. સભાને સંબોધતા ધવલ પટેલ અને ભાજપ અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અને ગુજરાતની ભાજપ શાસિત સરકારના વિકાસના કામો અને જનકલ્યાણકારી યોજનાઓને યાદ અપાવી લોકોનું સમર્થન માંગ્યું હતું. મહત્વપૂર્ણ છે કે વલસાડ લોકસભા બેઠક જે પક્ષ જીતે છે તે જ પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે. આ લોકવાયકા અત્યાર સુધી સાબિત થતી આવી છે. આથી ભાજપની આ સભામાં પણ આ લોકવાયકા યાદ કરાવી ફરી એક વખત આ બેઠક પર ભાજપ 5 લાખ મતોની લીડથી જીતશે અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર બનશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધવલ પટેલે પણ સભાને સંબોધતા પોતે જીત્યા બાદ 5 વર્ષ સુધી આ વિસ્તારના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપી હતી. આજે સવારે મેં ભગવાનની પ્રાર્થના કરીને પહેલાં પબ્લિક રોડ શો કર્યો, સભા કરી અને ત્યાં અપાર જન સમર્થન અમને લોકોનું મળ્યું. સ્વયંભૂ લોકો પૂરા 7 વિધાનસભામાં આવ્યો અને દરેક લોકોએ સંકલ્પ લીધો છે કે મોદી સાહેબે જે છેલ્લા 10 વર્ષમાં અનેકો વિકાસોનો કામ કર્યા છે અને આવનારા 10 વર્ષમાં જે કામ કરવાના છે એના થકી બધા લોકોએ વિશ્વાસ જતાવ્યો છે કે આ વલસાડ લોકસભા સીટ 5 લાખથી વધુ માર્જિનથી જીતવાના. આજે વલસાડ ડાંગ 26 લોકસભા સીટ માટે લોકપ્રિય ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું અને એ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો ઉત્સાહ અનેરો હતો અને જે રીતે કાર્યકરોનું સંમેલન થયું એક વિજય સંકલ્પ રેલી સમાન હતું અને દરેક કાર્યકરો રેલીના સ્વરૂપે કલેક્ટર ઓફિસ સુધીની મર્યાદામાં આવ્યા અને ત્યાર પછી એમનું નામાંકન કરવામાં આવ્યું. જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે, આ સીટ 100% ભારતીય જનતા પાર્ટી જે રીતે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ પ્રમાણે જીતશે. દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા ઘરેથી નીકળતા પહેલા તેઓએ પરિવારજનો સાથે પૂજા આરતી કરી હતી. ત્યારબાદ દમણના ફૂટબોલ ગ્રાઉન્ડમાં એક જંગી સભા યોજી હતી. આ સભામાં દમણ દીવ બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી, ઉમેદવાર લાલુભાઈ પટેલ, દમણ દીવ અને દાદરાનગર હવેલી ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ સાથે પ્રદેશ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લાલુ પટેલના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા. લાલુભાઈ પટેલ છેલ્લી 3 ટર્મથી દમણ દીવનું પ્રતિનિધિત્વ લોકસભામાં કરી રહ્યા છે. આ વખતે સતત 4થી વખત ભાજપે લાલુભાઈ પટેલને ટિકિટ આપતા તેઓ 4થી વખત આ પ્રદેશમાંથી ઉમેદવારી કરી રહ્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજાયેલી સભામાં લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના વિકાસના કામો અને જનકલ્યાણકારી યોજનાઓને આગળ ધરી અને લોકો પાસે સમર્થન માંગ્યું હતું. ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી લાલુભાઈ પટેલે ભાજપના અગ્રણીઓને સાથે રાખી ઉમેદવારી પત્ર ભર્યું હતું. સતત 3 ટર્મથી ચૂંટાઈ આવ્યા બાદ 4થી ટર્મમાં તેઓ ઉમેદવારી કરી રહ્યા છે. આથી આ વખતે પણ દમણ દીવના મતદારો તેમના પર વિશ્વાસ મૂકશે અને જંગી લીડથી જીતશે તેવો લાલુભાઈ અને ભાજપના અગ્રણીઓએ દાવો કર્યો હતો. જંગી રેલી કાઢીને આપણે નામાંકન કર્યું છે, શું કહેશો? એ સ્વયંભૂ બધા જ આવ્યા હતા. અમારા કાર્યકર્તાઓ જાણ વડીલો ભાઈ બહેનો દમણ દીવથી દીદી મોહનભાઈ બી નાના દીવ ડિસ્ટ્રિક્ટ પ્રેસિડન્ટ એ બી એની ટીમ લઈને આવ્યા હતા. એમનો બી આભાર વ્યક્ત કરીએ. અને આજે ટિકિટ આપી એ ગેરંટી ટિકિટ આપી આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ સંગઠનને અને એમને ગેરંટી સાથે જીતાઈને પાછી અમે આપીશું. એટલે પહેલું અમારું નીકળશે દમણ દીવની પહેલી સીટ નીકળશે અને પછી સેલવાસની બંને સીટ 400 પારની અમારી ઇન્ક્લુડ થશે અંદર. આપનો પ્રચાર પ્રસાર પણ ચાલી રહ્યો છે, કેવો રિસ્પોન્સ મળ્યો? બહુ સારો રિસ્પોન્સ, તો સવાલ જ નહીં. ઘર રિસ્પોન્સ, તિલક, બુકે, હાર, જમવાનું, પાણી, જ્યુસ બધું આપી દે લોકો અમારે ગામમાં અંદર. અમે બી કામ કરેલું નહીં યાર. લાલુભાઈ, આ વખતે ભાજપની સાથે સાથે અપક્ષ અને કોંગ્રેસ પણ ઉમેદવાર છે. જીતની શું ગણિત છે? અમારી જીતની પાકી ગણિત. અમારે તો વધારે વોટ લાવવાના છે. કેટલા વોટથી જીતશો? અમારે ઘણા વોટથી જીતીશું. તમને ફિગર તે દિવસ મળી જશે 4 તારીખે. 2024ના શુભ દિને આજે ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર શ્રી
લાલુભાઈ પટેલે આજે દીવ અને દમણ લોકસભા બેઠક ઉપર પોતાનું ઉમેદવારી 12 કલાક અને 39મી મિનિટે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે ત્યારે અને સાથે સાથે દીવ દમણ સમગ્ર સંઘ પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના તમામ બૂથના કાર્યકર્તાઓ, જિલ્લાના કાર્યકર્તાઓ, પ્રદેશના પદાધિકારીઓ, મિત્ર મંડળ, વેપારીઓ, આગેવાનો સૌ સાથે મળીને હજારોની સંખ્યામાં લાલુભાઈને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહી જ્યારે ફોર્મ ભરવામાં આવ્યું છે ત્યારે એટલું સ્પષ્ટ કહીશ કે આજની આ જે રેલી હતી નામાંકન પત્ર ભરવાની એ વિજય રેલીથી કમ નહીં હતી. કરુણાબેન, જે હિસાબે બીજેપીની આજે તમે જે ફોર્મ ભરવા આવ્યા છે મોટી સંખ્યામાં સમર્થકો હતા, રેલી વિશે શું કહેશો અને આવનાર સમયમાં 9000 કરતાં પણ વોટથી તમે જીતવાનો દાવો કરો છો, શું કહેશો? આ તો એક ટ્રેલર હતું, હજી પિક્ચર તો બાકી છે. પિક્ચર તો આપણે 4 તારીખે બતાવશું, પરંતુ અમને આશા છે, મોદી સાહેબની ગેરંટી છે ને લાલુભાઈના એકદમ સહકાર છે લોકોના કે ફિર એક બાર લાલુભાઈ चाहिए, ચોથી બાર લાલુભાઈ. જિલ્લા પંચાયત અને ડીએમસીના વોર્ડોમાં બધી જગ્યાએ તમે ફર્યા, કેવું હતું લોકોનું સમર્થન તમને? કેવું? બહુ સારું સમર્થન હતું. લોકોના જે પ્રતિસાદ ને સમર્થન મળ્યું એ બહુ સારું હતું. ખરેખરમાં લોકોએ છે ને આ 3 વાર અમે ઇલેક્શન લડ્યા પણ આ ચોથી વારમાં અમને જે ઉત્સાહ મળ્યો તે બહુ સારો હતો. વોટિંગ વધશે? ખૂબ વધશે, ખૂબ વધશે. અમને આશા છે ને, અમારી પબ્લિક પર આશા છે, અમને અમારા મોદી સાહેબ પર આશા છે. આવનાર સમયમાં ત્રિપાખ્યો જંગ જ્યાં થાય, કદાચ પાછો અપક્ષ ઉમેદવાર કે કોંગ્રેસ રહે ઉમેદવાર, તો કેવી રીતે તમે લાલુભાઈને વિજયની દ્રષ્ટિએ જુઓ છો? અરે કોઈ બી ત્રિપાખ્ય થાય કે 4 પાખ્ય થાય એમાં કંઈ ફરક નહીં પડે. આપણું જે છે તે આપણું જ છે, પબ્લિક આપણી છે, એ આપણી જ છે. એ લોકો પણ જીતના દાવા કરે છે. એ લોકો જીતના દાવા કરતા હોય પણ અમે છાતી ઠોકીને દાવા કરીએ કે અમે કેટલા વોટોથી માર્જિનથી અમે જીતશું એ તમે જોઈ લેજો. આવનાર દિવસોની અંદર 4 તારીખે રિઝલ્ટ નીકળે ત્યાં તમને પણ ખબર પડશે કે અમે એકદમ હિંમતથી આગળ વધશું. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર પણ ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે. આજે પ્રદેશમાં સૌપ્રથમ ફોર્મ ભર્યું હતું. ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દીપકભાઈ કુરાડા નામના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આમ દાદરાનગર હવેલીના રાજકારણમાં હવે બાપની એન્ટ્રી થઈ છે. આથી ચૂંટણી રસપ્રદ બની રહી છે. મહત્વપૂર્ણ છે કે દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ કલાબેન ડેલકર ચૂંટણી મેદાનમાં છે, તો કોંગ્રેસે આ બેઠક પર અજીત મહાલાને ઉમેદવાર જાહેર કર્યા છે. આમ અત્યાર સુધી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવારોની ચર્ચા હતી. જોકે હવે બાપ પાર્ટીએ પણ દાદરાનગર હવેલીના રાજકારણમાં એન્ટ્રી કરી છે. આથી પ્રદેશનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. આજે ઉમેદવારી પત્ર ભર્યા બાદ બાપ પાર્ટીના ઉમેદવાર દીપક કુરાડાએ સ્થાનિક મુદ્દાઓને લઈ લોકોનું સમર્થન માંગ્યું હતું. સૌથી પહેલાં તો મેં ભારત આદિવાસી પાર્ટી તરફથી દાદરાનગર હવેલીની જનતાને આ મીડિયાના માધ્યમથી જોહાર, પ્રણામ, નમસ્કાર કરું છું. આજે ભારત આદિવાસી પાર્ટી તરફથી અમે ઉમેદવારી પત્ર ભર્યો છે અને જે બાબતે અમે સમર્થકો સાથે અહીંયા આવીને નોમિનેશન પેપર ભરીને આવ્યા છે. તો સૌથી પહેલાં મેં દાદરાનગર હવેલીની તમામ જનતાનો મેં આભાર માનું છું. ભારત આદિવાસી પાર્ટી અને મારા કાર્યકર્તાનો હું આભાર માનું છું કે મને ઉમેદવારી પત્ર ભરવામાં મદદ કરી અને લોકોએ સહકાર આપ્યો અને મારા પર વિશ્વાસ કર્યો. ભારત આદિવાસી પટ્ટે આ 2024ના લોકસભા ઇલેક્શનમાં તમામ મુદ્દાઓને લઈને ઇલેક્શનમાં ઉતરશે, જેવા કે ટીચરોની સમસ્યા છે, જળ જંગલ જમીનની સમસ્યાઓ છે, કર્મચારી વર્ગની સમસ્યાઓ છે, અહીંના સ્થાનિક આદિવાસીઓની સમસ્યાઓ છે, એજ્યુકેશન બાબતોની સમસ્યાઓ છે. એવી તમામ પ્રકારની સમસ્યાઓને લઈને આ લોકસભાની ચૂંટણી લડશે. સમગ્ર દેશમાં IPL ક્રિકેટ ફીવર ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં LCB પોલીસે IPL પર રમાડવામાં આવતા સટ્ટાનો પર્દાફાશ કર્યો છે. 2.94 લાખના મુદ્દામાલ સાથે 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો 2 મુંબઈ અને 3 દુબઈના બુકીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મહાદેવ એપ થકી IPL સહિત 500 પ્રકારના ઓનલાઈન હારજીતનો જુગાર રમાડવામાં આવતો હતો. લોકસભા ચૂંટણી 2024
ડિક્લેર થઈ 16મી માર્ચ ત્યારથી સમગ્ર જિલ્લામાં ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં ક્રાઇમના એસઓજી દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોય એના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા મોટી સંખ્યામાં નાસ્તા ફરતા આરોપી પણ પકડવામાં આવ્યા છે અને એની સાથે સાથે પ્રોહિબિશનના કેસીસમાં પણ જિલ્લા દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે. તાજેતરમાં જે આઈપીએલ ચાલુ થયેલી છે એ આઈપીએલમાં ક્રિકેટ સટ્ટો રમાવાની એક બાતમી જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. છેલ્લા 10 દિવસથી એક બંગલોમાં જે પારડી ખાતે તિગરા વિસ્તારમાં એક ફોર્ચ્યુનેસ્ટ બંગલોમાં એક જગ્યાએ આ રીતે આઈપીએલ ક્રિકેટ સટ્ટો ચાલતો હોવાની એક પાકી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચે 12મી તારીખે મોડી રાત્રે રેડ કરી હતી અને 13મી તારીખે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જુગાર ધારા કલમ 4-5 મુજબનો. ખૂબ મોટી સફળતા ઓનલાઈન આઈપીએલ ક્રિકેટ મેચો પર જો સટ્ટો રમાય છે એમાં પકડવામાં મળી છે. ટોટલ 12 આરોપીને પકડવામાં આવ્યા છે. આમાં જે મુખ્ય આરોપી છે જે પ્રશાંત સેવક છે, એની સાથે વિનય ભોલા બોસ છે અને એની સાથે આ લોકોની સાથે આ બંનેની સાથે કામ કરવા માટે રાખેલા 10 અન્ય આરોપીઓને પકડીને કુલ 12 આરોપી પકડવામાં આવ્યા છે. આની અંદર ટોટલ જે મુદ્દામાલ પકડાયો છે એની અંદર એક કોમ્પ્યુટર, 2 લેપટોપ, 24 મોબાઈલ, 27 જેટલા અલગ અલગ બેંકના એટીએમના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને કેશ 2500 રૂપિયા એમ કુલ મળીને 2,94,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે આખી મોડસ ઓપરેન્ડીની જો વાત કરવામાં આવે તો પ્રશાંત સેવક નામના જે આરોપી છે મુખ્ય, એ જે મહાદેવ બુકી એપ છે એ મહાદેવ બુકી એપ એ એક એવી એપ્લિકેશન છે જે એમડી પેનલ એના નામથી એક વેબસાઇટ ચલાવે છે allpanel.com. એ વેબસાઇટ ઉપર એમડી પેનલ એના નામથી અલગ અલગ 4 જાતની પેનલો છે. લેઝર, 11x પ્લે, ગોલ્ડ અને ક્રિક બઝ. આ 4 પેનલો પર અલગ અલગ 500 પ્રકારની રમતો પર જુગાર રમી શકાય છે, ઓનલાઈન સટ્ટો રમી શકાય છે. આ પેનલો જે છે એ પેનલોમાં જે એમડી પેનલ છે એની પાસેથી પ્રશાંત સેવકે એક આઈડી લીધું હતું જેને માસ્ટર આઈડી કહેવાય છે અને માસ્ટર આઈડી જેની પાસે હોય એ પોતાની નીચે 2 થી 3 હજાર લોકોને સટ્ટો રમાડી શકે છે. અને માસ્ટર આઈડી થ્રુ ઓનલાઈન લોકો ટેલિગ્રામ જે ગ્રુપ છે, ટેલિગ્રામ જે એપ્લિકેશન છે, ટેલિગ્રામ દ્વારા લોકોને યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવે અને આ યુઝરનેમ પાસવર્ડ આધારે લોકો આ 4માંથી કોઈ પણ જે મેઇન પેનલ છે લેઝર, 11x પ્લે, ગોલ્ડ અને ક્રિક બઝ, આમાં 4માંથી કોઈ પણ એક પેનલમાં જે રમત રમવી હોય રમી શકતા હોય અને કોઈપણ ગ્રાહક એક પેનલમાંથી બીજી પેનલમાં સ્વિચ ઓવર કરવા માંગતો હોય તો એ પણ એ લોકો એમને ફેસિલિટી આપતા હતા. તમામ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થતા હતા અને ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શનો થાય છે એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો તાત્કાલિક જે બેંક એકાઉન્ટમાં આવતા હોય પૈસા એને સાઇફન ઓફ કરવા માટે આ 10 જેટલા લોકોને રાખવામાં આવ્યા હતા, જે લોકો પોતાના મોબાઈલમાં ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા, લેપટોપમાં ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા તાત્કાલિક એ પૈસા અન્ય એકાઉન્ટોમાં સાઇફન ઓફ કરી દેતા હતા. ટોટલ જે અમાઉન્ટ જે પૈસા આ લોકોને મળતા હતા, જે પણ ઇન્કમ આવતી હતી, એમાંથી મુખ્ય જે પૈસા જે ગ્રાહકો પાસેથી આવતા હતા એમાંથી 70% રકમ જે મહાદેવ બુકીને એને મળી જતી હતી અને જે 30% રકમ હતી એ એજન્ટ તરીકે જેની પાસે આ મેઇન એમડી જે એજન્ટ હતો જે એ પ્રશાંત સેવકને મળતી હતી. આ રીતનું આખો એક સેટઅપ કરેલો હતો. એટલે ખૂબ મોટી સફળતા એક વલસાડ ક્રાઇમ બ્રાન્ચને આ ક્રિકેટના સટ્ટાને અને જે ગેમિંગ ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટાને નાબૂદ કરવામાં મળી છે. ફક્ત 7 જ દિવસના ટૂંકા ગાળામાં આ જે ચાલુ થયું હતું આઈપીએલ મેચો પર અને અન્ય ગેમો પર જે સટ્ટો રમવાનું, એની પર વોચ રાખીને અને વધુમાં વધુ આરોપી પકડાય એ રીતની વોચ રાખીને રેડ કરીને આરોપીઓને પકડી પાડવામાં આવે છે. આ જે પ્રશાંત છે એ ઓરિજિનલી રાજસ્થાનનો રહેવાસી છે, પરંતુ એનું સાસરું વાપીમાં છે. છેલ્લા 1.5 મહિનાથી એ એના સાસરામાં વાપીમાં એની દીકરીનું સ્કૂલનું એડમિશન કરાવીને આવ્યો છે અને એને ખ્યાલ હતો કે અહીંયા એની હિસ્ટ્રી કે એના વેરાબાઉટ લોકોને ખ્યાલ નથી, એટલે એણે પોતે એક નિર્જન જે વિસ્તાર છે એ નિર્જન વિસ્તારમાં ફોર્ચ્યુનેસ્ટ બંગલો ભાડે રાખ્યો આજથી 30 દિવસ પહેલાં. અને બંગલો ભાડે રાખ્યા પછી 10-15 દિવસ એણે આખો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહારથી આ 10 છોકરાઓને બોલાવીને આખો સેટઅપ તૈયાર કર્યો અને એણે ઓનલાઈન સટ્ટાનો એક
જે કામગીરી હતી એ પોતાના એ જે ભાડે રાખેલા બંગલોમાં ચાલુ કરી હતી. ટોટલ 12 આરોપી પકડવામાં આવ્યા છે. એમાં જે મુખ્ય માસ્ટર માઇન્ડ જે છે, જેની પાસે જેણે જે પોતે એજન્ટ તરીકે પેનલ લીધેલી હતી, એ પ્રશાંત સેવક અને એની સાથે સાથે વિનય ભોલા બોસ છે. એની સાથે જે 10 માણસો પકડાયા છે અલગ અલગ, એ લોકો આ ઓનલાઈન જે ટ્રાન્ઝેક્શનોમાં મદદ કરવા માટે આવ્યા હતા. પ્રશાંતનો સગો ભાઈ નયન સેવક એ પણ માસ્ટર માઇન્ડ છે, જે આ પેનલમાં એના પાર્ટનરમાં હતો. એ અત્યારે વોન્ટેડ બતાવેલો છે. અને આ સમગ્ર જે મહાદેવ બુકી એપ જે છે એની પાછળ વરુણ બાફના, જે ઓરિજિનલી દુબઈનો રહેવાસી છે, રવિ ઉપલ, સૌરભ ચંદ્રશેખર, આ 3 મુખ્ય માણસો છે જે આ મહાદેવ બુકી એપ ઓનલાઈન આખી એપના ઓનર કહી શકાય કે કરતા હરતા કહી શકાય, જેના થકીથી અલગ અલગ પેનલ્સ, એમડી પેનલ્સ આપીને 500 જેટલા એજન્ટો બનાવીને અક્રોસ ધ નેશન, અક્રોસ ધ વર્લ્ડ આ લોકો ગેમિંગ ઉપર સટ્ટો રમતા હોય છે. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तू है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है, पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है, तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats, and now showing 3D as well. बाजीगर मैं बाजीगर, दिल वालों का मैं दिलबर। So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी। और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई।